જય માતાજી બધાને, કેમ છો? આજે આપણે બનાવીશું ગામડાની સવારનો વ્લોગ. અમારે ત્યાં 10 દિવસનો દશામાનો વ્રત છે અને આજે વ્રતનો 10મો દિવસ છે. તો આજે સવારથી કરી અને જાગરણ પતશે કાલ સવાર સુધીનો વ્લોગ હું તમારી સાથે શેર કરીશ. દશામાનું વ્રત, કથા, આરતી, જાગરણ, ડેલી રૂટીન મારું બધું જ આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો અત્યારે સવારના 5 વાગ્યા છે અને આપણે આજના દિવસની શરૂઆત કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં સાસુ સસરા માટે ચા બનાવશું અને પછી પૂજા પાઠ કરીને આપણું સવારનું કામકાજ પતાવી લઈએ. ઘણા બધાના કમેન્ટ્સ હતા કે બેન તમારી દિનચર્યા બતાવો, એટલે આજ તમારા બધાના કહેવા ઉપર આપણે આ વ્લોગ બનાવ્યો છે. જો ગામડામાં જે વડીલો, જે જેન્ટ્સ હોય છે એ લોકોને કાંસાની તાસરીમાં જમવાનું આપીએ છીએ. પહેલાંના એવું કહેતા કે કાંસાના વાસણમાં ખાઈ એને બળ અને બુદ્ધિ વધે. તો ઘરના જેન્ટ્સ બધા આ રીતે તાસરીમાં જ જમતા હોય છે. અત્યારે સવારના 6 વાગ્યા છે. દિવસ ઉગતો આવે છે, હળવું હળવું અંજવાળું થાય છે, પક્ષીઓ જાગી ગયા છે અને એનો મીઠો અવાજ અને શાંત વાતાવરણ. કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો. તેને કમલાવતી નામની એક ગુણવાન ચારિત્રશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી.
તો આપણે પૂજા પાઠ ને બધું સવારનું થઈ ગયું છે અને હવે સવારનું શિરામણ બનાવીએ છીએ. અને હવે ફળિયામાં બધું કામ પતાવીને આપણે બહાર એક ઢારિયામાં અહીંયા આપણે ભેંસ બાંધીએ છીએ. ભેંસ અને પાડી છે, તો આના વાસિંદા કરવા માટે આપણે અહીંયા આવી ગયા છીએ. અહીંયા બજારમાં પણ બહાર ઢોર બેઠા હોય એટલે છાણ હોય તો એ પણ આપણે ઉપાડવાનું હોય છે. જય માતાજી. હવે આપણે કામ કરીને થઈ ગયા છીએ ફ્રી અને માતાજીની સુખડી બનાવશું. તો અહીંયા આપણે 10 મુઠ્ઠી લોટ લઈ લેશું. પહેલા આજે છેલ્લો દિવસ છે એટલે માતાજીને આપણે થાળમાં સુખડી ધરતા હોય છે. સાદ વધારે બનાવવું હોય તો તમે વધારે મુઠ્ઠા લઈને પણ વધારે મુઠ્ઠી ભરીને પણ બનાવી શકો, પણ 10 મુઠ્ઠી ફરજિયાત તમારે બનાવવાનું હોય છે સુખડી, અને સાંજ સુધીમાં આ સુખડી ખવાઈ જવી જોઈએ. આપણે ભાઈ 10 મુઠ્ઠી જ બનાવી છે. વધારે બનાવું નાખવું, આટલું છે એટલું બનાવી નાખવું. ઘી જોશે.
તો અહીંયા માતાજી માટે આપણે સુખડી બનાવી લીધી છે અને માતાજીને સુખડી ખીર જ પૂરી અને બટેકાનું શાક થાળ ધરશું અને પછી અહીંયા જ બેસીને હું એક ટાણું કરીશ માતાજીની બાજુમાં બેસીને જ. અને આ જે સુખડી છે આપણે સાંજ સુધીમાં બધાને બોલાવીને ખવડાવી લેવાની હોય છે. જો આપણાથી ન ખવાય તો સાંજે દિયા હતી ને ત્યાં સુધીમાં આપણે ગાયને ખવડાવી દેવાની, પણ ઘરમાં નહીં રાખવાની.
કોણ બા અને કપડું તો આમને ઉપાડીને ટૂંકમાં મૂકી દેવાનું. હા, માતાજીનો જે ફોટો લઈ આપણે કાઢી લઈ. ઊભી કરી જો આ પાટલો છે ને આવડી સાઈડ જવા દે. માતની છે હવે લેવાનું હોય અને પાણી કરશે ફળિયામાં બધે છાંટવાનું છાંટવાનું હોય. એ તો આવીને છાંટશું કે હમણાં હા, ના આવીને છાંટશું. હે ભાઈ અડું લાગશે હવે. આજે અડું લાગશે. 10 દિવસ ઘરમાં હતા અને હવે વયા જશે ને તો નહીં ગાડું મરાવી દઉં. સૌર મોટું રાત માતાજીનો હા આવી રીતે માથે ન લઈને કાંઈ નહીં હાથમાં લઈને. હા,
મોત કરી હોય આજ તો હવે દાદા કે રમત જ કહી દે હાંજે મલક ને ભેગી થઈ જશે આ દીવડા આવે પેલા આપણે પસંદ દીવા તો તોય ઠરી જ કેમ ઈ ખરી દે પવન કેવો છે બોલો દશા હાથની છે ટોપી એમને લઈ જા સમરત ક્યાં ગયો માતાજી માતાજી બધા ટોપી ઓલો છેડા ચારે ચાર પકડી લઈ જા આમાં શું આ કરતા હતા કંઈક લાઇટિંગ માટે ચંપલ ઉતાર નાખો ચાર છે ચાર જણ એક ઉપર લઈ લે ચંપલ લઈ લે માતાજી ની હાથની છે બોલો હાથની છે તો આપણે માતાજીને પધરાવીને આવી ગયા છીએ અને 10 દિવસથી આપણે માતાજીનો વ્રત કર્યા હતા, માતાજીની પૂજા આપણે કરી હતી. તો આજે થોડુંક દુઃખ થાય છે કે નહીં ગમતું કાંક દિવસ ઘરમાં એના વગર. તો આપણો આજનો બ્લોગ આપણે કાલે 5 વાગે ચાલુ કર્યો હતો અને આજના 6:30 વાગ્યા છે. તો 5 થી 6:30 વાગ્યા સુધીમાં અમે માતાજીનું વ્રતમાં જે કંઈ કર્યું છે, એ બી કામ કર્યું, એ બધું મેં બ્લોગમાં તમને બતાવેલું છે. અને હજી હાલમાં હું થોડું ઘણું કામ કરીશ, વિહુને સ્કૂલે મોકલીશ અને આઈ થિંક 8-8:30 સુવાનું થશે. 8-8:30 વાગે સૂઈ જશું. આગળ મળશું આપણે નવી કાઠિયાવાડી રેસીપી સાથે નવા કુકિંગ બ્લોગમાં. તો આજનો બ્લોગ અહીંયા જ પતે છે. આવજો, બાય બાય, ટેક કેર.